તો તૈયાર છો? ચાલો વિજ્ઞાનની દુનિયામાં એકદમ ઝડપી સફર કરીએ. આગામી થોડી જ મિનિટોમાં આપણે ડઝનેક વૈજ્ઞાનિક ખ્યાલોને સમજીશું, એકદમ સરળ અને સ્પષ્ટ રીતે. રસાયણશાસ્ત્રથી લઈને પર્યાવરણ સુધી આપણે એક પણ વ્યાખ્યા છોડવાના નથી. ચાલો શરૂ કરીએ. ઓકે, તો આ છે આપણો રોડમેપ. આપણે રસાયણશાસ્ત્રના પાયાથી શરૂ કરીશું, પછી જીવનના વિજ્ઞાનમાં જઈશું, પ્રકાશના રહસ્યોને ઉકેલીશું, વિદ્યુતની શક્તિને સમજીશું અને છેલ્લે આ બધું આપણા પર્યાવરણ સાથે કેવી રીતે જોડાયેલું છે એ જોઈશું. સૌથી પહેલાં ચાલો એ દુનિયામાં જઈએ જે આપણે જોઈ શકતા નથી. અણુઓ અને પરમાણુઓની દુનિયા. આપણી આસપાસ દેખાતી દરેક વસ્તુનો પાયો અહીં જ છે. રસાયણશાસ્ત્રમાં થતી મોટાભાગની ક્રિયાઓ આ 4 પ્રકારમાં વહેંચી શકાય છે. જુઓ, સંયોગીકરણ એટલે જોડાવું, વિઘટન એટલે તૂટવું, વિસ્થાપન એટલે એકબીજાની જગ્યા લેવી અને રેડોક્સ એટલે ઇલેક્ટ્રોનની આપ-લે. બસ આ 4 નિયમો પર જ આખું રસાયણશાસ્ત્ર ચાલે છે. હવે આ બહુ રસપ્રદ છે. પેલી રેડોક્સ પ્રક્રિયાની વાત કરીને એમાંનું ઓક્સિડેશન આપણા રોજિંદા જીવનમાં ક્યાં જોવા મળે? અહીં. આપણે જે કહીએ છીએ ને કે ચિપ્સ કે બિસ્કિટ હવાઈ ગયા અથવા ખોરા થઈ ગયા, એ બીજું કંઈ નહીં પણ ખોરાપણું છે. જ્યારે આપણે પ્રવાહી પદાર્થોની વાત કરીએ ત્યારે આ શબ્દો જાણવા જરૂરી છે. સૂચક આપણને કહે છે કે પદાર્થ એસિડ છે કે બેઝ. પીએચ માપક્રમ કહે છે કે તે કેટલો શક્તિશાળી છે. તટસ્થીકરણ એટલે એસિડ અને બેઝને ભેગા કરીને સંતુલન બનાવવું. અને સ્ફટિક જળ એટલે ક્ષારના કણોમાં છુપાયેલા પાણીના અણુઓ. આપણે ધાતુઓને ખાલી ચમકતી વસ્તુ તરીકે જ જોઈએ છીએ, પણ એનામાં ગજબના ગુણધર્મો છે. ટીપાઉપણું એટલે એને ટીપીને પતરા બનાવી શકાય અને તણાઉપણું એટલે એને ખેંચીને તાર બનાવી શકાય. એનોડીકરણ જેવી પ્રક્રિયાઓ તેને કાટથી બચાવે છે. જ્યારે ભૂંજન અને કેલ્શિનેશન એ જમીનમાંથી મળેલી અશુદ્ધ ધાતુને શુદ્ધ કરવાની રીતો છે. અને હવે આવે છે તત્વોનો રાજા કાર્બન. તેની પાસે એક સુપર પાવર છે, કેટનેશન. મતલબ કે તે બીજા કાર્બન પરમાણુઓ સાથે જોડાઈને લાંબી સાંકળો બનાવી શકે છે. આ જ ગુણધર્મને કારણે જીવન શક્ય બન્યું છે અને સાબુ જેવી રોજિંદા વપરાશની વસ્તુઓ પણ બને છે. તો આ બધા નિર્જીવ કેમિકલ્સ કેવી રીતે ભેગા મળીને જીવન જેલી જટિલ અને અદ્ભુત વસ્તુ બનાવે છે? એ જાણવા માટે ચાલો હવે જીવવિજ્ઞાન તરફ આગળ વધીએ. કોઈપણ વસ્તુને જીવંત કહેવા માટે શું જરૂરી છે? આ રહ્યું લિસ્ટ. શક્તિ માટે શ્વસન, ખાધેલા ખોરાકને તોડવા માટે પાચન, શરીરમાંથી કચરો કાઢવા માટે ઉત્સર્જન અને ખોરાક મેળવવાની 2 રીત. કાં તો જાતે બનાવો, જેને સ્વયંપોષી કહેવાય, અથવા બીજા પાસેથી મેળવો, જેને વિષમપોષી કહેવાય. જીવન માત્ર ટકી રહેતું નથી, પણ આગળ પણ વધે છે. પ્રજનનની આ પ્રક્રિયા 3 મુખ્ય તબક્કામાં થાય છે: પરાગનયન, ફલન અને ગર્ભધારણ. આ જે પ્રક્રિયા છે જેનાથી એક પેઢીમાંથી બીજી પેઢીનું સર્જન થાય છે. પણ એવું કેમ બને છે કે બાળકો તેમના માતાપિતા જેવા દેખાય છે? આ સામ્યતા પાછળનું કારણ શું છે? એનો જવાબ છુપાયેલો છે આનુવંશિકતાના વિજ્ઞાનમાં. અહીંયા સૌથી મહત્વની વસ્તુ છે જનીન. સમજો કે જનીન એટલે જીવન બનાવવાની રેસિપી બુક. આનુવંશિકતા એટલે આ રેસિપી બુકને આગળની પેઢીને આપવી. ભિન્નતાને કારણે દરેકની રેસિપી થોડી અલગ હોય છે અને લિંગ નિશ્ચયન એ નક્કી કરે છે કે આ રેસિપીનું અંતિમ પરિણામ શું આવશે. ચાલો હવે જીવવિજ્ઞાનમાંથી બહાર આવીએ અને ભૌતિકશાસ્ત્ર તરફ જઈએ. હવે આપણે વાત કરીશું પ્રકાશની, અને એ વાતની કે આપણી આંખો આ પ્રકાશનો ઉપયોગ કરીને આસપાસની દુનિયાને કેવી રીતે જુએ છે. પ્રકાશની વર્તણૂક સમજવા માટે આ 4 નિયમો પાયાના છે. અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય એ પરાવર્તન છે. પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ વાંકી દેખાય એ વક્રીભવન છે. મુખ્ય કેન્દ્ર એ બિંદુ છે જ્યાં લેન્સ બધા કિરણોને ભેગા કરે છે, અને વક્રીભવનાંક એ માપે છે કે કોઈ વસ્તુ પ્રકાશને કેટલો ધીમો પાડે છે. અને આ સૂત્ર જુઓ, કેટલું સરળ છે પણ કેટલું શક્તિશાળી. લેન્સનો પાવર જે ડાયોપ્ટરમાં મપાય છે તે બીજું કંઈ નહીં પણ તેની કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત છે. આપણા ચશ્માના નંબર આ જ ગણતરી પરથી નક્કી થાય છે. જ્યારે આંખ પ્રકાશને બરાબર જગ્યાએ કેન્દ્રિત ન કરી શકે ત્યારે આ 2 ખામીઓ થાય છે. લઘુદૃષ્ટિમાં દૂરનું સ્પષ્ટ નથી દેખાતું અને ગુરુદૃષ્ટિમાં નજીકનું. બંને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ સમસ્યાઓ છે,
જે યોગ્ય લેન્સથી સુધારી શકાય છે. પ્રકાશના ખેલ અહીં પૂરા નથી થતા હો. પ્રેસબાયોપિયા એટલે ઉંમર સાથે આંખો નબળી પડવી. વિભાજન એટલે એ જ ઘટના જે આપણને સુંદર મેઘધનુષ્ય બતાવે છે અને ટિન્ડલ અસરને કારણે જ આપણે ધુમ્મસમાં ગાડીની હેડલાઇટનો આખો પ્રકાશપથ જોઈ શકીએ છીએ. ચાલો હવે એવા બળોની દુનિયામાં જઈએ જે દેખાતા નથી પણ આપણી આખી દુનિયાને ચલાવે છે. વિદ્યુત અને ચુંબકત્વ, આપણી આધુનિક ટેકનોલોજીનો આધારસ્તંભ. આ 4 ખ્યાલો વીજળીને સમજવાની ચાવી છે. વિદ્યુત પ્રવાહ એટલે વીજળીનો પ્રવાહ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એ પ્રવાહને મળતો ધક્કો. અવરોધકતા એટલે એ પ્રવાહના માર્ગમાં આવતી અડચણ. અને આ ત્રણેય વચ્ચેનો સંબંધ એટલે ઓહમનો નિયમ, V = IR. દરેક ચુંબકની આસપાસ એક અદૃશ્ય પ્રભાવ ક્ષેત્ર હોય છે, જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ. સોલેનોઇડની મદદથી આપણે વીજળીમાંથી પણ આવું ચુંબકીય ક્ષેત્ર બનાવી શકીએ છીએ. પણ હા, સાવધાની જરૂરી છે, કારણ કે જ્યારે વીજળી ખોટા રસ્તે જાય ત્યારે શોર્ટ સર્કિટ જેવી ખતરનાક ઘટના બની શકે છે. તો સૂક્ષ્મ અણુઓ અને અદૃશ્ય બળોની દુનિયામાંથી હવે આપણે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોઈએ. ચાલો જોઈએ કે આ બધા જ સિદ્ધાંતો આપણા ગ્રહ પર જીવનને કેવી રીતે આકાર આપે છે. નિવસન તંત્ર એટલે જીવનનું રંગમંચ, જ્યાં સજીવો અને પર્યાવરણ એકબીજા સાથે વ્યવહાર કરે છે. આહાર શૃંખલા એટલે કોણ કોને ખાય છે તેની સાંકળ. જૈવિક વિશાલન એ એક ચેતવણી છે કે કેવી રીતે ઝેરી પદાર્થો આ સાંકળમાં ઉપર જતા વધુને વધુ ખતરનાક બને છે. અને ઓઝોન સ્તર એ તો આપણી પૃથ્વીનું સનસ્ક્રીન છે. અને જીવન પર્યાવરણને હંમેશા પ્રતિભાવ આપે છે. જેમ કે સૂરજમુખીનું ફૂલ સૂર્ય તરફ ફરે છે, એ આવર્તન છે. અને ગરમ તપેલીને અડતા જ આપણે તરત હાથ પાછો ખેંચી લઈએ છીએ, એ પર્યાવર્તી ક્રિયા છે. એક ધીમી પ્રતિક્રિયા છે, બીજી એકદમ ઝડપી. તો સૌથી મહત્વનો મુદ્દો શું છે? એ જ કે વિજ્ઞાનના આ બધા ક્ષેત્રો અલગ અલગ નથી. રસાયણશાસ્ત્રના નિયમોથી જીવવિજ્ઞાન બને છે. ભૌતિકશાસ્ત્રના નિયમો આખી સિસ્ટમને ચલાવે છે, અને આ બધું મળીને આપણા પર્યાવરણનું એક નાજુક સંતુલન બનાવે છે. આ બધા ખ્યાલો એકબીજા સાથે જોડાઈને આપણા બ્રહ્માંડની એક ભવ્ય વાર્તા કહે છે.